ભરૂચ શહેર જિલ્લાના જાણીતા તબીબ અને આધ્યાત્મિક રીતે સમાજને વરેલા એવા ભગવદીય શ્રી ડૉક્ટર પિયુષભાઈ પરીખના ધર્મપત્ની વર્ષાબેન પરીખનું તારીખ 30/3/2025ના રોજ દુઃખદ નિધન થયું હતું. ડૉક્ટર પિયુષભાઈના ધર્મપત્નીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ડૉક્ટર પિયુષભાઈ દ્વારા પોતાના દેહદાનનો સંકલ્પ લીધો હતો. જે દેહદાનના દેહ દ્વારા પોતે ડૉક્ટર બની સમાજની સેવા કરી હતી. તેવી જ રીતે પોતાના નિધન બાદ પોતાના દેહ દ્વારા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા મેડિકલના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ ડૉક્ટર બને અને એવા ઉમદા અને પવિત્ર વિચાર સહ આજરોજ ડૉક્ટર પિયુષભાઈ પરીખ દ્વારા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના માધ્યમ થકી મૃત્યુ બાદ દેહદાન કરવાનો સંકલ્પ લીધો હતો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજયભાઈ તલાટી અને તેમના પારિવારિક મિત્ર ડૉક્ટર કલ્પેશભાઈ શાહની હાજરીમાં સંકલ્પ પત્ર ભરી સમાજને પોતાના દેહ દ્વારા સમર્પિત બનાવવાનો નિર્ણય લીધો હતો. મારી પત્ની વર્ષા 30મી માર્ચ 2025ના દિવસે પ્રભુના ચરણોમાં પ્રાપ્ત થઈ હતી. એટલે 1 વર્ષ આજે સંપન્ન થયું છે. તો મારી દૃષ્ટિએ આ એક પવિત્ર દિવસે એક પવિત્ર સંકલ્પ હું ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન અને એના પ્રણેતા શ્રી સંજયભાઈ તલાટીની હાજરીમાં એ જાહેર કરું છું કે હું મારા મૃત્યુ પછી મારા દેહનું દાન કોઈપણ મેડિકલ કોલેજને કરવા માગું છું. કારણ કે જે મેડિકલ કોલેજમાં આ ડેડ બોડીના અભ્યાસથી અમે ડૉક્ટર બનીએ છીએ, તો મારા મૃત્યુ પછી મારા શરીરના અભ્યાસથી કોઈક વિદ્યાર્થી ડૉક્ટર બને, સમાજને ઉપયોગી થાય, એવી પવિત્ર ભાવના સાથે આજના દિવસે હું મારા દેહદાનનો સંકલ્પ ફાઉન્ડેશન એના પ્રણેતા સંજયભાઈ તલાટી આગળ એના દ્વારા સમાજને, સોસાયટીને હું રજૂ કરું છું. જય શ્રી કૃષ્ણ.